Dear students, welcome to Merchant Engineering College Electrical Department. We discuss about the schematic circuit diagram of carrier aided protection. આપણે અગાઉ કેરિયર કરંટ જે કેરિયર એડેડ પ્રોટેક્શન સિસ્ટમ છે એ કેમ જરૂર પડે એની નીડ વિશે આગળના લેક્ચરમાં ચર્ચા કરી. આજે આપણે એના બેઝિક ડાયાગ્રામ વિશે ચર્ચા કરશું કે એના બેઝિક કમ્પોનન્ટ કયા છે, મેઇન એલિમેન્ટ કયા છે. તો ટોટલ 4 મેઇન એલિમેન્ટ છે. એક છે લાઇન ટ્રેપ, કપલિંગ કેપેસિટર, કેરિયર કરંટ ટ્રાન્સમીટર અને કેરિયર કરંટ રિસીવર. ઓકે, તો આ રીતે 4 આપણા મેઇન કમ્પોનન્ટ છે. એમાં પહેલી ચર્ચા કરશું આપણે લાઇન ટ્રેપ યુનિટની. તો લાઇન ટ્રેપ યુનિટ છે એ બંને એન્ડ ઉપર આપણે લગાવવા પડે પ્રોટેક્ટેડ સ્ટેશનના. ઓકે, આ પ્રોટેક્ટેડ સ્ટેશન ક્યાં છે તો આ રીતની આપણને અહીંયા ફિગર આપી છે. ઓકે, ફિગર કેવી રીતે યાદ રાખવું એ પણ સમજાવી દઈશ, કોઈ ચિંતા ના કરો. ઓકે, તો અહીંયા આપણે લાઇન ટ્રેપ યુનિટ આ જો અહીંયા જે લખેલું છે એ બધું કન્સિડર નથી કરવાનું તમારે. ઓકે, એ જસ્ટ ખાલી કોઈ સ્ટુડન્ટ્સે નોટ ડાઉન કરેલું છે. ઓકે, આપણે એ શું છે આપણું બંને એન્ડ ઉપર હશે, બંને એન્ડ ઉપર હશે આપણું જે લાઇન ટ્રેપ યુનિટ છે. ઓકે, બીજું લાઇન ટ્રેપ યુનિટ ક્યાં આગળ હશે, બોથ ધ એન્ડ ઓફ ધ પ્રોટેક્ટેડ સ્ટેશન બંને જગ્યાએ. બીજું ઇટ ઇઝ ઇન્સર્ટેડ બિટવીન ધ બસ બાર એન્ડ ધ કનેક્શન ઓફ કપલિંગ કેપેસિટર ટુ ધ લાઇન. તો જો આપણી ટ્રાન્સમિશન લાઇન છે જેને આપણે પ્રોટેક્ટ કરી રહ્યા છે, આ આપણું કપલિંગ કેપેસિટર છે. ઓકે, અને આ આપણું લાઇન ટ્રેપ યુનિટ છે. ઓકે, રેડી. અને એ પેરેલલ હશે આપણા એલસી નેટવર્કથી. રેડી, એની ચર્ચા હાલ જ આવશે. તો જો લાઇન ટ્રેપ યુનિટ છે એ અહીંયા લખેલું છે ઇટ ઇઝ ઇન્સર્ટેડ બિટવીન ધ બસ બાર એન્ડ ધ કનેક્શન ઓફ ધ કપલિંગ કેપેસિટર ટુ ધ લાઇન. ઇટ ઇઝ પેરેલલ ટુ ધ એલસી નેટવર્ક. શેના માટે પેરેલલ આપણે એલસી નેટવર્ક સાથે રાખીએ, ટુ નેટ ટુ રેઝોનન્ટ એટ હાઈ ફ્રીક્વન્સી. અને હાઈ ફ્રીક્વન્સી આપણે ટ્યુન કરી શકીએ. હવે મેઇન વસ્તુ આવે છે કે લાઇન ટ્રેપ યુનિટનો MCQ કેમ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતો હોય છે. તો જો લાઇન ટ્રેપ યુનિટ છે શું કરે છે, ઇટ ઓફર અ હાઈ ઇમ્પિડન્સ. ઓકે, ઇટ ઓફર અ હાઈ ઇમ્પિડન્સ મીન્સ કે ઝેડ ખૂબ જ હાઈ ઇમ્પિડન્સ ઓફર કરે. કોને? તો કે ભાઈ હાઈ ફ્રીક્વન્સી કેરિયર કરંટને, એટલે કે હાઈ ફ્રીક્વન્સી કેરિયર કરંટને IR IC એટલે કે આઈ કેરિયર કરંટ. કેરિયર કરંટને શું કરે, હાઈ ફ્રીક્વન્સી કેરિયર કરંટને રેઝિસ્ટન્સ ઇમ્પિડન્સ હાઈ ઓફર કરે, એટલે કે એને જવા દેશે નહીં. બીજું પાવર ફ્રીક્વન્સી કોઈ કરંટ હશે તો એને શું કરશે, લો ઇમ્પિડન્સ પ્રોવાઈડ કરશે. તો અહીંયા મેં લખેલું જ જો ઇમ્પિડન્સ હાઈ ઓફર કરશે. કોને? હાઈ ફ્રીક્વન્સી કેરિયર કરંટને. બીજું લો ઇમ્પિડન્સ ઝેડ લો પ્રોવાઈડ કરશે કે ભાઈ એ પાવર ફ્રીક્વન્સી કેરિયર કરંટને. ઓકે, પાવર ફ્રીક્વન્સી કરંટને લો ઇમ્પિડન્સ પ્રોવાઈડ કરશે, એટલે કે એને અંદરથી જવા દેશે. બીજું કયાને જવા દેશે, પાવર ફ્રીક્વન્સી કરંટને અંદરથી જવા દેશે. ઓકે, ધ ટ્રેપ આર એમ્પ્લોયડ ટુ કન્ફાઇન ધ કેરિયર કરંટ ટુ પ્રોટેક્ટેડ સેક્શન. The trap are employed to confine the carrier current to the protected station. મીન્સ કે અહીંયા હવે આપણે એક યુનિટની તો વાત થઈ ગઈ લાઇન ટ્રેપના. ઓકે, બીજું તમને આ ફિગર કેવી રીતે યાદ રાખવું એની ચર્ચા થોડી કરીએ. ઓકે, તો જો તમને ફિગર મોટી લાગે પણ કશું છે નહીં, આ ટ્રાન્સમિશન લાઇન છે મારી જે પ્રોટેક્ટ કરવાની છે અને વચ્ચેથી આનો ભાગ પાડો. બંને ફિગર કેવી છે, સેમ છે, કારણ કે બંને બાજુ ઇક્વિપમેન્ટ સેમ રાખવાની. તો જો પહેલું અહીંયા બસ બાર. ઓકે, હવે રિલે યુનિટ તો હોય કે ના હોય. હવે રિલે યુનિટનો સપ્લાય ક્યાં છે, CT અને PTમાંથી. તો RECT અને REPT. એવી જ રીતે રિલે યુનિટને એનો સપ્લાય આવશે અહીંયા PTમાંથી અને આવશે CTમાંથી. અને આ જે બંને બોક્સ છે એ બોક્સ તો કયા છે કે ભાઈ એની અંદર ઘણા બધા ઇક્વિપમેન્ટ છે. કેરિયર કરંટ ટ્રાન્સમીટર છે, રિસીવર છે, પાવર એમ્પ્લીફાયર છે, લાઇન ટ્યુનિંગ યુનિટ છે, માસ્ટર ઓસિલેટર છે, એ બધા જ અંદર છે. ઓકે ડિયર. બીજું સર્કિટ બ્રેકર તો અહીંયા પણ આવશે અને અહીંયા પણ સર્કિટ બ્રેકર તો આવશે. RU સર્કિટ બ્રેકર. ઓકે, રેડી. આ પેરેલ આપણો LC, આપણો લાઇન ટ્રેપ યુનિટ, કપલિંગ કેપેસિટર બંને કોમ્બાઇન છે. બધું એક જ ફિગર છે અને બીજી બાજુ તમારે મિરર ઇમેજ ડ્રો કરી દેવાની છે. ઓકે, તરત તમને આઈડિયા આવી જશે કેરિયર કરંટ પ્રોટેક્શન વિશે. ઓકે, ચલો હવે બીજા પાર્ટ્સની વાત કરીએ કે ભાઈ કપલિંગ કેપેસિટર કેમ લગાવવામાં આવે છે. તો જો કપલિંગ કેપેસિટર શું છે, કપલિંગ કેપેસિટર ઇઝ કનેક્ટેડ બિટવીન ધ વન ઓફ ધ લાઇન કંડક્ટર એન્ડ ધ કેરિયર ઇક્વિપમેન્ટ. કેરિયર ઇક્વિપમેન્ટ અને લાઇન કંડક્ટરની વચ્ચે લગાવવામાં આવે છે. અને એનો રોલ શું છે, સૌથી વધારે આની અંદર MCQ ક્વેશ્ચન રોલ ઉપર બને છે કે કયા ઇક્વિપમેન્ટનો કયો રોલ આપ્યો છે. ઇટ્સ રોલ ઇઝ ટુ આઇસોલેટ ધ કેરિયર ઇક્વિપમેન્ટ ફ્રોમ ધ હાઈ પાવર લાઇન વોલ્ટેજ. ઓકે, એટલે કે આનો રોલ એ છે કે કેરિયર ઇક્વિપમેન્ટને હાઈ પાવર લાઇન વોલ્ટેજથી અલગ રાખે, આઇસોલેટ રાખે. ઓકે, એટલે કપલિંગ કેપેસિટર શું કરશે, એ ચાર્જને કન્ઝ્યુમ કરશે. ઇટ ઓફર લો રિએક્ટન્સ ટુ હાઈ ફ્રીક્વન્સી કરંટ. જો પાછું આવ્યું શું કહે છે, ઇટ ઇઝ ઓફર લો રિએક્ટન્સ
एक्स लो कोने लो रिएक्टन्स ऑफर करशे कि जे हाई फ्रीक्वन्सी करंट होय एने हाई फ्रीक्वन्सी करंट हशे एने शुं करशे अंदरथी जवा देशे एने लो रिएक्टन्स आपशे अने कोने अंदरथी नहीं जवा देवानुं मीन्स के हाई रिएक्टन्स ऑफर करे ना पाड़े ओके हाई रिएक्टन्स टू द पावर फ्रीक्वन्सी करंट ऊंधू जे कपलिंग केपेसिटर छे पावर फ्रीक्वन्सी ने ना पाड़े छे एटले के हाई रिएक्टन्स ऑफर करे छे ओके ज्यारे आपणो पावर फ्रीक्वन्सी करंट ने આપણો લાઇન ટ્રેપ યુનિટ લો ઇમ્પિડન્સ પ્રોવાઈડ કરે છે ઓકે ચલો આગળ વધીએ આપણે તો આ બંને આપણું કપલિંગ કેપેસિટર અને લાઇન ટ્રેપ યુનિટ બંનેનું કામ જે છે એકબીજાથી એક્ઝેક્ટ અપોઝિટ છે હવે કેરિયર કરંટ ટ્રાન્સમીટર શું છે તો કે ધ રોલ ઓફ કેરિયર કરંટ ટ્રાન્સમિટેડ ઇઝ ટુ ટ્રાન્સમિટ ધ હાઈ ફ્રીક્વન્સી આઉટપુટ વોલ્ટેજ થ્રુ ધ પ્રોટેક્ટેડ રિજન ધ રોલ ઓફ ધ કેરિયર કરંટ ટ્રાન્સમીટર શું છે तो कि इट इज़ टू ट्रांसमिट द हाई फ्रीक्वन्सी आउटपुट वोल्टेज थ्रू द प्रोटेक्टेड रीजन सो ये शू कर हाई फ्रीक्वन्सी आउटपुट वोल्टेज ने ट्रांसमिट कर एवं रीते केरियर करंट रिसीवर शू है रिसीवर शू है तो शू कर द रेट ऑफ करंट केरियर करंट रिसीवर अँ रेट नहीं पण ए भूलथी रोल है पण भूलथी रेट लखाव्युं छे द रोल ऑफ केरियर करंट रिसीवर इज टू रिसीव द हाई फ्रीक्वन्सी ट्रांसमीटर ट्रांसमिट करशे अने रिसीवर शू करशे हाई फ्रीक्वन्सी ने रिसीव करशे हाई फ्रीक्वन्सी आउटपुट वोल्टेज ने रिसीव करशे कोनाथी आवशे केरियर करंट ट्रांसमीटर थी आवशे ओके विच इज लोकल एंड फ्रॉम ट्रांसमीटर टू अदर एंड लोकल ट्रांसमीटर थी आपणे त्यां ए रिसीव करवानुं छे हवे वात करवी छे थोड़ा वर्किंग विषे ओके चलो हवे आपणे एना वर्किंगनी वात करीए हाँ वर्किंग में शुं छे तो जो तो इनिशियली अ वोल्टेज ऑफ द पॉजिटिव पोलारिटी इज एप्लाइड टू द कंट्रोल यूनिट સૌથી પહેલાં આપણે શું કરીશું પોઝિટિવ પોલારિટી વોલ્ટેજ છે એ આપણે કંટ્રોલ યુનિટને એપ્લાય કરવાનું છે ધ રોલ ઓફ ધ કંટ્રોલ સર્કિટ ઇઝ ટુ જનરેટ ધ હાઈ ફ્રીક્વન્સી આઉટપુટ વોલ્ટેજ હવે આપણે જનરેટ કરશું હાઈ ફ્રીક્વન્સી આઉટપુટ વોલ્ટેજ વિચ ઇઝ ધેન ગિવન ટુ ધ ટ્રાન્સમીટર અને ટ્રાન્સમીટરને આપીશું ટ્રાન્સમીટર શું કરશે એને ટ્રાન્સમિટ કરશે તો ઓકે એના ઉપર આવીએ ધીસ વોલ્ટેજ ઇઝ ટુ બી ઇમ્પ્રેસ બિટવીન વન ફેઝ કંડક્ટર ઓફ ધ ટ્રાન્સમિશન લાઇન એન્ડ ધ અર્થ આ જે વોલ્ટેજ છે ક્યાં આગળ આવશે કે ભાઈ વન ફેઝ કંડક્ટર એન્ડ ધ વન ફેઝ કંડક્ટર ઓફ ધ ટ્રાન્સમિશન લાઇન એન્ડ અર્થ વચ્ચે એન્ડ ધ કેરિયર કરંટ ટ્રાન્સમીટર વિલ કેરી આઉટ ધ મોડ્યુલેશન એન્ડ ધ કેરિયર કરંટ ઇઝ ઓપ્ટેન એઝ ઇટ્સ આઉટપુટ વિચ ઇઝ ટ્રાન્સમિટેડ ઓવર ધ પ્રોટેક્ટેડ લાઇન ઓકે હવે ટ્રાન્સમીટર શું કરશે એને આખા આપણા જે પ્રોટેક્ટેડ ઝોન છે પ્રોટેક્ટેડ લાઇન છે એના ઉપર ટ્રાન્સમિટ કરશે બીજું કપલિંગ કેપેસિટર શું કરશે એને લો ઇમ્પિડન્સ પાથ પ્રોવાઈડ કરશે કોને ભાઈ કેરિયર કરંટને આગળ આપણે જોયું તો ભાઈ ધ કેરિયર કરંટ વિલ ઓફર ધ લો ઇમ્પિડન્સ પાર્ટ ટુ ધીસ કેરિયર કરંટ કપલિંગ કેપેસિટર વિલ ઓફર ધ લો ઇમ્પિડન્સ પાર્ટ ટુ ધીસ કેરિયર કરંટ એના પછી કપલિંગ કેપેસિટર એ જે કેરિયર ફ્રીક્વન્સી છે એને અંદર આવવા દેશે લો ઇમ્પિડન્સ પ્રોવાઈડ કરશે લો ઇમ્પિડન્સ એટલે કે એને આવવા દે છે ના નથી પાડતું ઓકે બીજું ધ કેરિયર કરંટ ટ્રાવેલ અલોંગ ધ ટ્રાન્સમિશન લાઇન એન્ડ ધ કેરિયર કરંટ રિસીવ ધ કેરિયર કરંટ રિસીવર છે એને શું કરશે રિસીવ કરશે ઓકે ધ કેરિયર કરંટ ટ્રાવેલ અલોંગ ધ ટ્રાન્સમિશન લાઇન અને એના પછી રિસીવર દ્વારા એ કેરિયર કરંટ આપણે શું કરીએ છીએ રિસીવ કરીએ છીએ કે જે આપણા લોકલ ટ્રાન્સમીટરે મોકલ્યું છે ઓકે મિત્રો અથવા તો બીજા કોઈ ટ્રાન્સમિશન લાઇનના બીજા કોઈ એન્ડ ઉપરથી આવ્યું છે તો પછી આપણે એને રિસીવ કરતા હોઈએ છીએ ઓકે બીજું હવે રિસીવરનું શું કામ છે રિસીવ તો કર્યું પછી એના પછી શું તો કે ધ રોલ ઓફ ધ રિસીવર ઇઝ ટુ કન્વર્ટ ધ રિસીવડ કેરિયર કરંટ હવે જે કેરિયર કરંટ એને રિસીવ કર્યો છે એના પછી એનું એ શું કરશે તો કે કેરિયર કરંટ ઇન્ટુ અ ડીસી વોલ્ટેજ એન્ડ ધેટ કેન બી યુઝ ઇન ધ રિલે ટુ ટ્રીપ ધ સર્કિટ બ્રેકર હવે રિલેને તો આ કેરિયર કરંટમાં ખબર નથી પડતી એને ડીસી વોલ્ટેજમાં આપણે બદલવો પડે અને એના પછી એ રિલે એને સેન્સ કરશે અને એના પછી કંઈ પ્રોબ્લેમ લાગશે તો રિલે શું કરશે સર્કિટ બ્રેકરને ટ્રીપ સિગ્નલ મોકલશે અને રિલે સર્કિટ બ્રેકરને સિગ્નલ મોકલે અને સર્કિટ બ્રેકર એને ફોલ્ટ આવ્યો એમ સમજીને રિલે સિગ્નલ આપ્યું છે એટલે સમજીને એને શું કરશે આઇસોલેટ કરશે ઓકે તો એટલા માટે એવું લખ્યું છે કે ધ રોલ ઓફ ધ રિસીવર ઇઝ ટુ કન્વર્ટ ધ રિસીવડ કેરિયર કરંટ ઇન્ટુ અ ડીસી વોલ્ટેજ દેટ કેન બી યુઝ ઇન ધ રિલે ટુ ટ્રીપ ઇન ધ સર્કિટ બ્રેકર ઇન કેસ ઓફ ફોલ્ટ લેઇંગ ઓર અકર વિથ ધ પ્રોટેક્ટેડ ઝોન જ્યારે ફોલ્ટ આવ્યો હોય ત્યારે આ રીતનું વર્કિંગ થશે દેર આર ધ ડિફરન્ટ મેથડ ટુ કેરિયર કરંટ પ્રોટેક્શન એન્ડ ધ બેઝિક ફોર્મ ઓફ કેરિયર પ્રોટેક્શન હવે આની અંદર બે મેથડ્સ હોય છે કેરિયર કરંટ પ્રોટેક્શન માટે પહેલી હોય છે ડાયરેક્શનલ કમ્પેરિઝન પ્રોટેક્શન હોય છે અને બીજી હોય છે ફેઝ કમ્પેરિઝન પ્રોટેક્શન ઓકે તો એની પણ ચર્ચા કરી લઈએ જોડે જોડે
હવે જે ડાયરેક્શનલ કમ્પેરિઝન પ્રોટેક્શન જે સિસ્ટમ છે તો એની અંદર શું આવે છે કે ઇન ધીસ કમ્પેરિઝન ટેકનિક ધ ડાયરેક્શન ઓફ ધ પાવર ફ્લો એટ ધ ટુ એન્ડ ઓફ ધ પ્રોટેક્ટેડ લાઇન, જે ટ્રાન્સમિશન લાઇન આપણે જે ટ્રાન્સમિશન લાઇનને પ્રોટેક્ટ કરવાની છે એની અંદરના ડાયરેક્શન, એની અંદરની બંને ડાયરેક્શનમાં આપણો પાવરનો ફ્લો છે એ આપણે કમ્પેર કરવાનું છે. તો જો ઇન ધીસ કમ્પેરિઝન ટેકનિક ધ ડાયરેક્શન ઓફ પાવર ફ્લો એટ ધ ટુ એન્ડ ઓફ ધ પ્રોટેક્ટેડ લાઇન સેક્શન ઇઝ કમ્પેર્ડ. ઓકે, ચલો એના પછી ડ્યુરિંગ નોર્મલ કન્ડિશન એન્ડ ઇન ધ કેસ ઓફ ધ એક્સટર્નલ ફોલ્ટ, જ્યારે કે નોર્મલ કન્ડિશન છે અથવા તો કોઈ ઝોન બહારનો ફોલ્ટ છે અથવા તો એક્સટર્નલ ફોલ્ટ છે, બંને સરખી જ છે કારણ કે એનું ઓપરેટ ક્યારે થવાનું છે, ખાલી ઇન્ટરનલ ફોલ્ટ વખતે. ઓકે, તો કે જ્યારે ફોલ્ટ ના હોય અથવા તો કોઈ ઝોન બહારનો ફોલ્ટ હોય, એટલે કે નોર્મલ કન્ડિશન છે આપણી સિસ્ટમ માટે, ધ પાવર મસ્ટ ફ્લો ઇન ધ પ્રોટેક્ટેડ લાઇન સેક્શન એટ વન એન્ડ એન્ડ ધ આઉટ ઓફ ઇટ્સ અધર એન્ડ, એટલે કે એક એન્ડથી બીજે એન્ડ સુધી આપણો પાવર ફ્લો થતો હોય. પણ જ્યારે કોઈ ફોલ્ટ થયો હોય ત્યારે ઇન ધ કેસ ઓફ ઇન્ટરનલ ફોલ્ટ, તો એ વખતે શું, કોઈ અબનોર્મલ કન્ડિશન છે, ફોલ્ટ કન્ડિશન છે, તો એ વખતે શું થશે, ધ પાવર ફ્લો ઇનવર્ડ ફ્રોમ બોથ ધ એન્ડ, બંને દિશામાં પાવર ફ્લો થતો હશે. આમ નોર્મલી એક જ દિશામાં જતો હોય, પણ જ્યારે ફોલ્ટ થશે એટલે બંને દિશામાં એ વહેંચાશે. ઓકે, તો આ એક આ મેથડથી આપણે આગળ વધીએ છીએ ડાયરેક્શનલ કમ્પેરિઝન પ્રોટેક્શનમાં. બીજી મેથડ છે આપણી ફેઝ કમ્પેરિઝન મેથડ. તો એની અંદર આપણે શું કરીએ કે ઇન ફેઝ કમ્પેરિઝન મેથડ, તો કે ઇન ધીસ પ્રોટેક્શન ટેકનિક ધ ફેઝ એંગલ ઓફ ધ કરંટ એન્ટરિંગ વન એન્ડ ઓફ ધ પ્રોટેક્ટેડ લાઇન સેક્શન ઇઝ કમ્પેર્ડ વિથ ધ કરંટ લિવિંગ એટ ધ અધર એન્ડ. મીન્સ કે કરંટ આપણા પ્રોટેક્શન ઝોનની પ્રોટેક્ટેડ લાઇનના સેક્શનની અંદર આવે એ વખતે એનો શું આપવાનો છે, ફેઝ એંગલ. બીજી ક્યારે માપવાનો, જ્યારે એ લિવિંગ કરે, જ્યારે એ આપણા પ્રોટેક્શન ઝોનની બહાર નીકળે એ વખતે આપણે જે આપણો કરંટ છે એનો આપણો ફેઝ એંગલ માપીશું અને બંને ફેઝ એંગલ કમ્પેર કરવાના છે. એને કહીશું આપણે ફેઝ કમ્પેરિઝન પ્રોટેક્શન સિસ્ટમ. તો કે કેરિયર કરંટ પ્રોટેક્શનની બે મેઇન મેથડ છે, ડાયરેક્શનલ કમ્પેરિઝન પ્રોટેક્શન છે અને બીજી છે ફેઝ કમ્પેરિઝન પ્રોટેક્શન. ઓકે મિત્રો, તો આ રીતે આજે આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવી થિયરીની ચર્ચા કરી છે. સૌથી પહેલાં ફિગર વિશે ફરીવાર જણાવી લઈએ. તો કે જો બસ બાર છે, જો અહીંયા વચ્ચેથી કટકો કરો, આ ટ્રાન્સમિશન લાઇન છે, આપણા લાઇન કપલિંગ કેપેસિટર, લાઇન ટ્રેપ યુનિટ, આપણું એલસી સર્કિટ, આપણું સર્કિટ બ્રેકર, સીટી અને પીટી રિલે સપ્લાય માટે. સેમ વસ્તુ બીજી અહીંયા કપલિંગ કેપેસિટર, એલસી, લાઇન ટ્રેપ યુનિટ, રિલે યુનિટ, સીટી અને પીટી રિલે માટે. અને આ જે બોક્સીસ છે, ઓકે, એની અંદર ઘણું બધું ઇન્ક્લુડ છે. મીન્સ કે કેરિયર કરંટ ટ્રાન્સમીટર છે અથવા એને કેરિયર કરંટ ઇક્વિપમેન્ટ તમે કહી શકો છો. તો આ ફિગર પણ એકદમ ઇઝી છે અને મેઇન યાદ રાખવાનું છે કે લાઇન ટ્રેપ કોને અંદર આવવા દે અને કોને ના આવવા દે. મીન્સ કે કોને હાઈ ઇમ્પિડન્સ પ્રોવાઈડ કરશે અને કોને લો ઇમ્પિડન્સ પ્રોવાઈડ કરશે. એવી જ રીતે કપલિંગ કેપેસિટર છે, એ કોને હાઈ ઇમ્પિડન્સ હાઈ રિએક્ટન્સ પ્રોવાઈડ કરશે અને લો રિએક્ટન્સ પ્રોવાઈડ કરશે. એમસીક્યુની અંદર પણ ક્વેશ્ચન જો કેરિયર કરંટમાંથી આવશે એમસીક્યુમાં, તો આ બે પહેલાં અને બીજા સેક્શનમાંથી જ આવશે, એના વર્કિંગ ઉપર નહીં હોય. ઓકે, કેરિયર કરંટ, કપલિંગ કેપેસિટર અને લાઇન ટ્રેપ યુનિટ શું વર્કિંગ કરે છે, કોને અંદર આવવા દે છે, કોને નથી આવવા દેતા, એના ઉપર જ આપણું ફોકસ હશે એમસીક્યુમાં. ઓકે, તો આ રીતે આપણે આ લેક્ચરની અંદર વાત કરી મિત્રો, તમે એકવાર જોઈ લો. થેન્ક યુ.